વડોદરા શહેરના જૂની ગડી ઠેકરનાથ વિસ્તારમાં સાર્વજનિક યુવક મંડળ વસાવા પરિવાર દ્વારા દશામાના પવિત્ર વ્રત નિમિત્તે માતાજીની ભવ્ય આગમન સવારીનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા ડીજેના તાલ અને માતાજીના જયઘોષ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં વસાવા પરિવાર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ભક્તિમય વાતાવરણમાં ઉત્સાહભેર માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વ્રત દરમિયાન મંડળ દ્વારા દરરોજ પૂજા અર્ચના ગરબા અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર ફરીદ શેખ, હુકમ ન્યૂઝ, વડોદરા। દર વર્ષની જેમ આ વખત બી ભવ્ય આગમન કરવા આવ્યું છે દશામાં ઠેકરનાથ યુવક મંડળ વસાવા પરિવાર તરફથી ને આ વર્ષે બી ખૂબ વડોદરાની પબ્લિક અમે સપોર્ટ કર્યો। બહુ સારી રીતે ઉત્સાહથી અમે આ આગમન મનાવ્યું છે ને આવનારા દિવસે આ જે 10 દિવસ છે એવા એ બી માતાજીના ધૂમધામથી આ મંડળ અને આ વડોદરાની જે પબ્લિક છે એ દર્શન કરવા બી આવશે ને અમે સારી રીતે આ પ્રસંગને આ માતાજીના પ્રસંગને સારી રીતના કરીશું। કયો આપણો રૂટ નાલંદા પાણી ટાંકીથી મહાવીર રોલમાં મમુમાં 4 રસ્તા મહાવીર રોલ કિશનવાડી 4 રસ્તા થઈને ઠેકરનાથની જ મુકામે પહોંચી હતી। પોલીસ તરફથી કેવું બંદોબસ્ત હતો? પોલીસ તરફ તો પોલીસે તો બહુ પોલીસની તો તારીફ કરી એટલી ઓછી છે। બહુ સપોર્ટ કર્યો પોલીસે, દિલથી સપોર્ટ કર્યો છે આ વખત ને માતાજી એમને આવનારા ટાઈમ પર જે એ છે એના કરતાં જે પીઆઈ છે એને કમિશનરી બનાવે એવી અમે ઈચ્છા કરી છે। 14 વર્ષથી શું નામ? સંતોષ માછી।